રાધે રાધે, જય સિયારામ. આજે આપણે વલ્લભ કુલમાંથી ભક્તનું ચરિત્ર લેશી. વલ્લભાચાર્યજીના દીકરા છે ગુસાઈ વિઠ્ઠલનાથજી, અને ગુસાઈ વિઠ્ઠલનાથજીએ 252 વૈષ્ણવોને દીક્ષા આપીને સિદ્ધ કર્યા. હા બીજા તો અનેક લોકોને દીક્ષાઓ આપીને ભજનમાં લગાડ્યા, પણ 252 તો ગુસાઈજીએ સિદ્ધ મહાપુરુષ આપ્યા એમના સંપ્રદાયને. હા અને વલ્લભાચાર્યજી મહારાજે 84 વૈષ્ણવને સિદ્ધ કર્યા. તો વલ્લભાચાર્યએ 84, તો એમના દીકરા વિઠ્ઠલનાથજીએ ડબલ 84 કર્યા. એટલે આ 84 વૈષ્ણવની વાર્તા અને 252 વૈષ્ણવની વાર્તા બે અલગ અલગ થયા. 84 વલ્લભાચાર્યએ કર્યા, તો એમના દીકરાએ 84 ના બમણા કર્યા, એટલે 252 વૈષ્ણવની વાર્તા થઈ. હા તો કહેવાનો ભાવ શું છે, આજે આપણે 252 વૈષ્ણવની વાર્તામાંથી નાગજીભાઈ શાઠોદરાની કથા લેવાની છે. નાગજીભાઈ શાઠોદરા બહુ સુંદર મજાનું ચરિત્ર છે એનું. આ જે નાગજીભાઈ શાઠોદરા છે એને વલ્લભાચાર્યજીએ જોયા, ત્યારે જ વલ્લભાચાર્યજી સમજી ગયા કે આ કોઈ દિવ્ય જીવ છે, હા આ કોઈ દૈવી જીવ છે. તરત જ જોઈને સમજી ગયા. એટલે એને છે ને ગુસાઈજી પાસેથી દીક્ષા દેવડાવી. ગુસાઈજીને કીધું એના દીકરાને વિઠ્ઠલનાથજીને કે નાગજીભાઈને દીક્ષા આપો, નાગજીભાઈ દૈવી જીવ છે. હા એટલે ગુસાઈ વિઠ્ઠલનાથજીએ નાગજીભાઈને દીક્ષા આપી દીધી. હવે આ નાગજીભાઈ ગોધરાના દેસાઈ બ્રાહ્મણ હતા. હા અને આ નાગજીભાઈ છે એ રાજાના નીચે મંત્રીપણાનું સેવકનું કામ કરતા હતા નાગજીભાઈ. અને ગુરુ કૃપાથી એનામાં એવી શક્તિ આવેલી હતી કે 10-10 મણનો બોજ ઉપાડીને 10 દિવસમાં જે ચાલી શકાય એ રસ્તો એક દીમાં કાપી નાખતા. હા મતલબ કોઈ માણસો 10 દિવસ હાલીને જે જગ્યાએ પહોંચે એ જગ્યાએ આ નાગજીભાઈ એક દીમાં પહોંચી જતા, અને 10 મણનો બોજ માથે હોય તો એક દીમાં પહોંચી જતા. હા એવી દિવ્ય શક્તિ આ નાગજીભાઈને મળેલી હતી. દિવ્ય શક્તિ એમ હાલવામાં તો એકા હતા. આવી વસ્તુ છે. તો પોતે ગોધરાના દેસાઈ બ્રાહ્મણ હતા, અને વૈષ્ણવોની સેવામાં એમને અતિશય ભાવ હતો. જે લોકોને વૈષ્ણવોની સેવામાં ભાવ છે એને ભગવાન ઝડપથી મળે છે. કારણ કે ભક્તને આધીન છે ભગવાન. એટલે જ્યારે કોઈ જીવ ભક્તોમાં ભાવ રાખે છે, વૈષ્ણવોમાં ભાવ રાખે છે, ત્યારે એમના ઉપર ભગવાન શ્રીનાથજીની બહુ ઝડપથી કૃપા થાય છે. નિશ્ચિત, એમાં કોઈ સંશય નથી. તો આ નાગજીભાઈ વૈષ્ણવની સેવા કરતા, અને વૈષ્ણવની સેવામાં ખૂબ જ ધન વાપરતા. ઘણું બધું ધન વાપરતા. તો ધન વાપરતા વાપરતા મંત્રી હતા તોય બધું ધન ખલાસ થઈ ગયું. રાજાના મંત્રી હોવા છતાંય એનું બધું ધન છે ને એ ખલાસ થઈ જાય છે. એટલે બધું ધન ખલાસ થઈ ગયું ને, એટલે વિચારમાં પડી ગયા કે હવે શું કરવું કે વૈષ્ણવ સેવા કેમ થશે. અને ઉપરથી એની દીકરીના લગ્ન પણ આવી ગયા. દીકરી કોઈ 15-17 વર્ષની યુવાન થઈ ગઈ હશે, તો દીકરીના લગ્ન પણ આવી ગયા. પણ ભક્તોનું યોગ છે એમાં ભગવાન ધારણ કરે છે. જો ભક્ત ન્યોછાવર જીવન જીવશે તો ભગવાન એનું યોગ છે એમ અવશ્ય ધારણ કરશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. નિશ્ચિત આવી વસ્તુ છે. તો ખંભાતના ભક્તોને ખબર પડી કે નાગજીભાઈની દીકરીના લગ્ન આવી ગયા છે અને એની પાસે પૈસા નથી. હા એવી ખંભાતના ભક્તોને ખબર પડી, તો ખંભાતના ભક્તોએ પૈસા ઉઘરાવીને 10,000 રૂપિયા મોકલાવ્યા. આજથી 500 વર્ષ પહેલાના 10,000 રૂપિયા એટલે બહુ ઘણા બધા કહેવાય.
10,000 રૂપિયા મોકલે છે. જો આનું નામ વૈષ્ણવતા કહેવાય એમ કે વૈષ્ણવોએ એકબીજાને સમયે કામ આવવું જોઈએ. પણ એટલું હું જરૂર કહીશું કે જે વૈષ્ણવો લેવાની ભાવના ન રાખે ને એને જ કામ આવવું જોઈએ પાછું. નહીતર તો બધા વૈષ્ણવ બની જાય. ચાલો પૈસા વાળા પાસેથી ધન મળે રાખશે, આપણે વૈષ્ણવ બની જાય, વૈષ્ણવની સેવા કરવાની હોય, એવો ભાવ ન હોવો જોઈએ. જે નિષ્કામ છે, જે કઈ લેતા નથી, માંગતા નથી, એવા વૈષ્ણવને સમય ઉપર કામ આવવું જોઈએ. એ એક સારી વાત છે. તો ખંભાતના વૈષ્ણવોએ જોયું કે નાગજીભાઈને દીકરી પરણાવવાની છે ને પૈસા નથી, એટલે એ લોકોએ 10,000 રૂપિયા ભેગા કરીને મોકલી દે છે. તો નાગજીભાઈએ વિચાર્યું કે અરે આ તો વૈષ્ણવ ધન છે, આ તો ભક્તોએ ભાવથી આ ધન મોકલાવ્યું છે. અરે બાપ રે, આ ધન હું કે દીકરીના લગ્નમાં કેમ વાપરું? વૈષ્ણવોનું ધન તો વૈષ્ણવની સેવામાં જ લાગવું જોઈએ. ધન્ય છે નાગજીભાઈના વિચારને. નાગજીભાઈના એક એક વિચારથી હું સહમત છું કે વૈષ્ણવનું આપેલું ધન વૈષ્ણવ સેવામાં જ લાગવું જોઈએ, આપણા લૌકિક કાર્યમાં લાગવું જોઈએ નહીં. જે ભક્તોના ધનને પોતાના લૌકિક કાર્યમાં લગાડે છે એ જીવની સદગતિ કદાપી સંભવ છે જ નહીં. એ જીવની સદગતિ થવાની નથી જે વૈષ્ણવના ધનને પોતાના માટે ઉપયોગ કરે છે. એટલે ક્યારેય વૈષ્ણવનું ધન પોતાના માટે ઉપયોગ કરવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો નાગજીભાઈ વિચારે છે કે આ 10,000 રૂપિયા વૈષ્ણવોના છે, એટલે વૈષ્ણવ સેવામાં જ લાગવા જોઈએ, લૌકિક કાર્યમાં ન લાગવા જોઈએ. એટલે નાગજીભાઈએ શું કર્યું, એ 10,000 રૂપિયાની સોના મોહર લીધી નાગજીભાઈ, અને સોના મોહર લઈ અને ઓલા ઘઈડા ડોહા લાકડીના ટેકે હાલે ને એ લાકડીની અંદર સોના મોહર નાખી દીધી અને અડેલ ગામ હાઈલા કે અડેલ લઈને હું મારા ગુરુજીને આ ધન આપી દઉં. અડેલ પ્રયાગની બાજુમાં આવ્યું છે અને ગુસાઈજી ત્યારે ત્યાં બિરાજતા હતા. એટલે ઈ અડેલ જવા માટે નીકળ્યા કે ચાલો હું હવે અડેલ જાવે. તો લાકડીમાં ધન એટલે રાખ્યું કે રસ્તા વચ્ચે ચોર લૂંટારાઓને શંકા પડે નહીં કે આની અંદર ધન છે, ખબર ન પડે એટલા માટે ધન લઈને હાલતા થયા. તો ધન લઈને હાલતા થયા ને તો રસ્તા વચ્ચે એક ડોસીમાં આવતા હતા જે બહુ સારા વૈષ્ણવ હતા, અતિ સુંદર વૈષ્ણવ હતા. એ ડોસીમાં તો એ ડોસીમાં ને ભગવાન સ્વપ્ન આપે છે અને સ્વપ્ન આપીને કહે છે કે અહીંથી મારો ભક્ત નીકળવાનો છે નાગજીભાઈ, એ નાગજીભાઈને તમે ભોજન પ્રસાદી લેવડાવજો. બહુ મોટા ભક્ત છે, બહુ સારા ભક્ત છે, કે એને તમે ભોજન પ્રસાદી જરૂર અને જરૂરથી લેવડાવજો. તો ડોસીમાં તો રાજી થઈ ગયા કે વાહ, આવા ભક્ત માટે મને ભગવાને સ્વપ્નમાં કીધું કે એમને ભોજન પ્રસાદી લેવડાવજો. એટલે ડોસીમાં પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. પછી ઈ ડોસીમાં બીજે દિવસે ગામમાં જે અતિથિનો ઉતારો હોય ને, એ અતિથિનો ઉતારો હતો ને, ત્યાં ગયા ડોસીમાં. અને ત્યાં જઈને ડોસીમાએ કીધું કે નાગજીભાઈ કોણ છે? નાગજીભાઈ. તો નાગજીભાઈ કે હું જ નાગજીભાઈ છું. એ કે બોલો ને શું કામ છે? તો કે મારા ઘરે પ્રસાદ લેવા પધારો આપ. કે તો નાગજીભાઈ કે નહીં, મારે ઉતાવળ છે કે હું તો નીકળવાનો છું કે, એટલે હું નહીં પધારું. કે તમારે ત્યાં હું નહીં પધારું. કે એમ કઈ નાગજીભાઈ હાલતા થઈ ગયા. તો નાગજીભાઈ હાલતા થઈ ગયા ને તો નાગજીભાઈ ને રસ્તા વચ્ચે ઠાકોરજીએ કીધું. શું કીધું ઠાકોરજીએ? કે તે ડોસીમાનું નિમંત્રણ કેમ ન સ્વીકાર્યું? કે મેં ડોસીમાને આજ્ઞા આપી હતી કે મારા વૈષ્ણવ ભક્તને જમાડો અને તમે એનું નિમંત્રણ ઠુકરાવ્યું છે તો તમને વૈષ્ણવ અપરાધ લાગ્યો. કે ભક્તો જયારે ભાન કરવા બોલાવે ત્યારે જાવું જોઈએ. જો કોઈ નથી જાતા તો એને વૈષ્ણવ અપરાધ લાગે છે. એટલે એમ કે તમને
વૈષ્ણવ અપરાધ લાગ્યો છે કે જાઓ એને ત્યાં પાછું ભોજન કરવા જાઓ. પછી તો નાગજીભાઈ પાછા વળ્યા અને મનમાં સરાહના કરે છે કે આ ડોશીમાને ધન્ય છે, આ ડોશીમાં કેટલી ભાગ્યશાળી છે કે જેને ભગવાને આવો આદેશ આપ્યો. વાહ. અને નાગજીભાઈ પાછા વળ્યા અને ડોશીમાના ઘરે ભોજન લીધું અને 3 દી રોકાણા. હા 3 દિવસ ડોશીમાના ઘરે રોકાણા. તો ડોશીમાને નાગજીભાઈ કહે છે કે માજી તમારે એમ કહેવાય ને કે તમને ભગવાનની આજ્ઞા થઈ છે. તમે કીધું હોત કે મને ભગવાનની આજ્ઞા થઈ છે તો હું જરૂરથી તમારા ઘરે ભોજન લેત. તો ડોશીમા કે બેટા મેં એટલે ન કીધું કે જેના માટે ભગવાન મને આજ્ઞા કરે છે એ જીવ કેટલો ઊંચો હશે, ભગવાન તો એની હારે વાતો કરતા હશે એટલે ભગવાને તને કીધું જ હશે એમ માનીને મેં હું ન બોલી કે વાહ. એમ માનીને હું ન બોલી કે. ત્યારે એની દીનતા ઉપર, ડોશીમાના ભાવ ઉપર નાગજીભાઈ રીઝી ગયા અને 3 દિવસ ડોશીમાના ઘરે રોકાય છે નાગજીભાઈ. 3 દિવસ પૂરા છે અને પછી નાગજીભાઈ અડેલ તરફ હાલતા થાય છે અને અડેલ જાય છે. મેં પહેલા જ કહી દીધું એને હાલવાની અપાર શક્તિ હતી. હાલવાની શક્તિ હતી એટલે એને કઈ અડેલ પહોંચવું બહુ મુશ્કેલ પડ્યું નહીં, કારણ કે એની હાલવાની શક્તિ તીવ્ર હતી. એટલે અડેલ પહોંચે છે અને અડેલ પહોંચી અને ગોસાઈજીને લાકડી આપે છે અને લાકડીમાંની 10,000 રૂપિયાની સોના મોહર પણ આપે છે અને કે જે લ્યો આ વૈષ્ણવ સેવામાં. તો ગોસાઈજી પૂછે છે કે આટલું બધું ધન ક્યાંથી આવ્યું? તો કે આ રીતે મારી દીકરીના લગ્ન હતા અને ખંભાતના વૈષ્ણવોએ આ ધન મોકલાવ્યું છે મારી દીકરીના લગ્ન માટે. ખંભાતના વૈષ્ણવોએ મોકલાવ્યું છે. હા તો કે હું વૈષ્ણવનું ધન મારામાં કેવી રીતે વાપરું? એટલે આ ધન હું ઠાકોરજીને અર્પણ કરવા આવ્યો છું. વાહ. તો વલ્ભાતા વિઠ્ઠલનાથજીએ એ ધન તો લઈ લીધું પણ એમ કીધું કે આજે હું જે કથા કરું અને એ કથામાં જે ચડાવો આવે ને એ તાર હોય કે એમાં તારી દીકરીના લગ્ન કરજે.